સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે બનાસકાંઠાથી। દિયોદર તાલુકામાં સસ્તા અનાજનો જથ્થો બારોબાર વેચ્યાની ઘટના સામે આવી। દિયોદરના ચગવાડા અને કોટડા ગામમાં આવેલ સસ્તા અનાજના સંચાલકે જથ્થો વેચી માર્યો હોવાનું બારોબાર તપાસમાં સામે આવ્યું। 2022માં દિયોદરના તત્કાલીન બે નાયબ મામલતદારોએ 5 વાર તપાસ હાથ ધરી હતી। ફરી ગત 1/11/2023ને દિવસે વર્તમાન મામલતદારની ટીમે સસ્તા અનાજની દુકાને તપાસ હાથ ધરી હતી। 6 વાર અલગ અલગ સમયે કરેલ તપાસનો રિપોર્ટ ઉચ્ચ કક્ષાએ સોંપવામાં આવ્યો હતો અને તપાસ કરતા અધિકારીઓએ તપાસ પૂર્ણ થતાં સંચાલકની ગેરરીતિ આચર્યો હોવાનું સામે આવ્યું। બંને સસ્તા અનાજના કેન્દ્રના રેશન કાર્ડ ધારકોને આપવાનો ઘઉં, તુવેર દાળ, મીઠું, ખાંડ સહિતનો 34,480.932 કિલોગ્રામ સસ્તા અનાજનો જથ્થો વેચી માર્યો। ₹9,46,142નો કુલ સસ્તા અનાજનો જથ્થો બારોબાર વેચી મારી સંચાલકે ગેરરીતિ આચરી હતી। ચગવાડા અને કોટડા ગામના સંચાલક જેઠાલાલ ચુનીલાલ ઠક્કર વિરુદ્ધ મામલતદારે નોંધાવી ગેરરીતિ આચર્યાની પોલીસ ફરિયાદ અને સસ્તા અનાજની દુકાનનો પરવાનો રદ કર્યો। જેસી ઠક્કર સંચાલિત પંડિત દીનદયાળ દુકાન ચગવાડા ગામે તારીખ 23/9/22ના રોજ તત્કાલીન નાયબ મામલતદાર પુરવઠા દ્વારા તપાસણી કરવામાં આવતા ઘઉં, ચોખા, તુવેર દાળ, ખાંડ મળી કુલ 16,428.85 કિલોગ્રામ જથ્થાની જે તે સમયે તપાસણી દરમિયાન ઘટ આવેલ। ત્યારબાદ 1/8/22ના રોજ તત્કાલીન નાયબ મામલતદાર પુરવઠા અને મામલતદાર શ્રી દિયોદર દ્વારા તપાસણી કરવામાં આવતા 18,052.082 કિલોગ્રામ જથ્થાની ઘટ જણાઈ આવેલ। આ ઘટ બાબતે જે તે સમયે તત્કાલીન મામલતદાર શ્રી પુરવઠા દ્વારા ડીએસઓ સાહેબ પાલનપુરને રિપોર્ટ કરવામાં આવેલ। આ રિપોર્ટ અનુસંધાને મહેરબાન શ્રી કલેક્ટર સાહેબ પાલનપુર દ્વારા આ કુલ જથ્થાની કિંમત જે તે સમયના તત્કાલીન બજાર ભાવ મુજબ 9,46,142 રૂપિયા જેટલી થાય છે। તો એ બાબતે આ દુકાનદાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવવાનું કહેતા અમો દ્વારા તારીખ 21/12/2022ના રોજ દિયોદર પોલીસ સ્ટેશન ખાતે શ્રી ઠક્કર દુકાનદાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવેલ છે અને આટલી રકમનો જે મોટો જથ્થો સંગ્રહ કર્યો એ બાબતે તપાસ કરવાનું જણાવવામાં આવેલ છે। મહેરબાન શ્રી ડીએસઓ સાહેબ પાલનપુર દ્વારા આ દુકાનદારનો પરવાનો રદ કરવામાં આવેલ છે અને આ બંને દુકાનોની વ્યવસ્થા અમો ચાર્જ દ્વારા કરવામાં આવેલ છે।